ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં ગૌહત્યા મામલે પોલીસની કડક કાર્યવાહી સામે આવી છે। પોલીસ દ્વારા ગૌહત્યા કેસમાં ઝડપાયેલા આરોપીઓનું શહેરના બજાર વિસ્તારમાં રીકન્સ્ટ્રક્શન કરાવી કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો। જંબુસરના ખારકુવા વિસ્તારમાંથી ગૌમાંસનો જથ્થો મળી આવતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું। બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા આશરે 135 કિલો જેટલો ગૌમાંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો। આ મામલે પોલીસે એક મહિલા સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે। ધરપકડ કરાયેલા આરોપીઓમાં મોહમ્મદ સફી ઇસ્માઇલ કુરેશી, મોહમ્મદ હનીફ ઇસ્માઇલ કુરેશી અને ઝાબિર કુરેશીનો સમાવેશ થાય છે। ત્રણેય આરોપીઓને જંબુસરની બજારમાં ખુલ્લા પગે ફેરવી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। આ ઉપરાંત ખાતુન ઉર્ફે ખેરુન નામની મહિલા પણ ગૌ હત્યા કેસમાં સંડોવાયેલ હોવાની માહિતી મળતા તેની પણ ધરપકડ કરવામાં આવી છે। પોલીસ દ્વારા આ કેસમાં વધુ એક વોન્ટેડ આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે। સમગ્ર મામલે જંબુસર પોલીસે ભારતીય ન્યાય સંહિતા તેમજ ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ અને પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જંબુસર પોલીસ સ્ટેશનમાં 11/3/2026ના રોજ ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ તથા પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ અનુસંધાને કુલ 5 તોમતદારો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનામાં કુલ 135 કિલો ગૌમાંસનો જથ્થો પકડેલો હતો તથા બીજા ફ્રીજ અને બીજા વગેરે સાધનો મળી 33,000 ઉપરાંતનો મુદ્દામાલ પોલીસ દ્વારા પકડવામાં આવેલો હતો। આ ગુનાના કામે અગાઉ કુલ 2 તોમતદાર મોહમ્મદ સફી ઉર્ફે લાલુ ઇસ્માઇલ કુરેશી તથા મોહમ્મદ હનીફ ઉર્ફે કાલુ ઇસ્માઇલ કુરેશી નાઓને અટક કરવામાં આવેલી હતી અને તેઓ 4 દિવસના રિમાન્ડ ઉપર હતા। એ દરમિયાન બાકીના બીજા 2 આરોપી મોહમ્મદ જાવીર ઉર્ફે જાબીર ઇસ્માઇલ કુરેશી, ખાતુન ઇસ્માઇલ કુરેશી નાઓને પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે। આ ઉપરાંત આ ગુનાના કામે શબ્બીર ગુલામ પોપલા જેવો નાસ્તો પડતો આરોપી છે તેને પણ પકડવાની કામગીરી હાલમાં ચાલુ છે। આ ગુનાના કામે જંબુસર પોલીસે ગૌમાંસ તથા ગૌવંશના હત્યા અટકાવવા માટે ખૂબ જ પ્રશંસનીય અને પરિણામલક્ષી કામગીરી કરેલ છે।